પેલા ગામડામાં આ વડીલો બધાને ખબર છે, આમાં દાદીમાં હોય ને એ પોતાના દીકરાને હિચકાવતા હોય એટલે પેલા હવે આ ઘંટીઓ આવી, તેથી દેશી ઘંટુલા હતા. દેશી ઘંટુલેથી આમ દાણા મુઠ્ઠી ઓરતા જાય ને ઘંટુલો ફેરવતા જાય અને પગના આંગૂઠે દોરી બાંધી હોય અને એનેથી આમ હિચકાવતા જતા હોય. તેથી આવા હાલડા ને આવી વાતો ને આવા ગીતો સમજાવતા હતી. હવે આવી માવડીઓ જોવા નહીં મળે. સમય જવા જો, હજી દાઢીઓ 15 વર્ષ પછી ઓલા જો દાદા બેઠા એની ધોળી દાઢી છે ચાંદીના પતરા જેવી. આ ગોપાલભાઈની દાઢી જો, આવી દાઢીઓ તમને 15-20 વર્ષ જવા દો, દાઢીવાળા પાળશે તો સેલ્ફી લેવા દોડશે, પ્લીઝ કરતા માણસો દોડશે. કારણ કે સુધરી જ એટલા ગયા, સાલા હાવ ક્લીન કરી નાખે. આપણને એમ થાય તમને આપી છે રાખો ને, હું વાંધો છે. પણ તોય એમને ખબર નહીં આવે, સાલું એટલા બધા સોફિસ્ટિકેટેડ બની ગયા કે સાલા દાઢીએ નથી રાખતા. આવે 15 વર્ષ પછી મને યાદ કરજો, રેકોર્ડિંગ સાચવજો. 15-20 વર્ષ પછી દાઢીવાળાને ભાળશે ત્યાં સેલ્ફી લેવા માણસો આવશે કે સાલું આ તો દાઢી છે, મૂછ છે. હવે તો હાવ એટલા બધા બની ગયા સીધા સાદા, સાલું ખબર નથી પડતી કે ક્યાં જઈને ઊભું રહેશે બધું. હવે સાંભળજો કેવા હાલડા હતા આપણા. પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. માતાજી તારો ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાઉં. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. હે આ દસનામ, હે આ દસનામ, હે આ દસનામ. અમારે માનવ આશ્રમ ખોખરા ક્યાં છે ભોલા બાપુ? હા પધારો બાપુ. પીળા પીતાંબર મારે જરકસી જામાબાઈ વાઘામાં નથી વીટળાવું. પીળા પીતાંબર મારે જરકસી જામાબાઈ વાઘામાં નથી વીટળાવું. ધીંગાણે એવા કાઢા તરંગ જેને રાજા ધીંગાણે એના સિંદૂરે ચોપડાઈ જાઉં રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાઉં. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાઉં. ઘડવૈયા મારે